નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની શરૂઆત કરીએ તે પહેલાં તમામ મિત્રોને વિનંતી છે કે એક વખત પહેલાં તમારી હાજરી લાઇક રૂપી બટનથી પૂરાઈ દેજો અને લેક્ચરને મેક્સિમમ શેર કરી દેજો, એટલે કે જલ્દીથી જલ્દી બીજા મિત્રો પણ આ લેક્ચર જોઈ શકે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો, ટોપિક તો તમે બધાને જાણો જ છો કે વોટર એનાલિસિસ અને એન્વાયરમેન્ટના IMP MCQ જે એક્ઝામ ઓરિએન્ટેડ આપણે લઈને આવ્યા છીએ। બીજી વસ્તુ કે જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ન થયા હોય તો જોડાઈ જજો, તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। જો તમે SSC માટેના વિડીયોનું પ્લેલિસ્ટ ના જોયું હોય આપણી ચેનલ પર તો તે પણ તમે જોઈ શકો છો। પ્લેલિસ્ટમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે, બરાબર? બને તેટલું વિદ્યાર્થી મિત્રો આઈ વિલ ટ્રાય ટુ માય બેસ્ટ આપવાનો ટ્રાય કરીશું, બરાબર ને? તો શરૂ કરીએ। ટોપિક છે વોટર એનાલિસિસ અને એન્વાયરમેન્ટ। પહેલો પ્રશ્ન છે કે પીવાના પાણી માટે BIS સ્ટાન્ડર્ડ કયો છે? પીવાના પાણી માટે BIS સ્ટાન્ડર્ડ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, BIS 10500 એ પીવાના પાણી માટેનો સ્ટાન્ડર્ડ છે। ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો, આપણે 4 MCQ નહીં બોલીએ આ વખતે, જે સાચો ઓપ્શન હશે તે હું તમને બોલીશ, બરાબર ને? બીજો પ્રશ્ન છે કે pHનું માન કેટલાથી કેટલા વચ્ચે હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, pHનું માન 0 થી 14 ની વચ્ચે હોય છે, એટલે તમારો સાચો જવાબ ઓપ્શન સી થશે, 0 થી 14। ત્રીજો પ્રશ્ન છે કે pH = 7 હોય તો પાણી કયું ગણાય? તો વિદ્યાર્થી મિત્રો, pH = 7 હોય તો એ પાણીને તટસ્થ પાણી ગણાય છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન છે ટર્બિડિટી માપવાનો એકમ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, ટર્બિડિટી કયા એકમમાં માપવામાં આવે છે? ppmમાં, NTUમાં, મિલીગ્રામ પર લિટરમાં કે માઇક્રોસિમેન્સમાં? તો વિદ્યાર્થી મિત્રો, NTU એટલે કે નેફ્લોમેટ્રિક ટર્બિડિટી યુનિટ NTUમાં માપવામાં આવે છે। ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે। પાંચમો પ્રશ્ન છે કે ટર્બિડિટી માપવા માટે કયું સાધન વપરાય છે? તો મિત્રો, ટર્બિડિટી માપવા માટે નેફ્લોમીટર એટલે કે ઓપ્શન સી સાચો જવાબ થશે। ટર્બિડિટી માપવા માટે નેફ્લોમીટર વપરાય છે। છઠ્ઠો પ્રશ્ન છે કે હાર્ડનેસનું મુખ્ય કારણ શું છે? એટલે કે હાર્ડનેસ શાના કારણે આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, હાર્ડનેસ એ Ca+2 અને Mg+2 એટલે કે ઓપ્શન સી સાચો જવાબ થશે। સાતમો પ્રશ્ન છે ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે બોઇલિંગ પદ્ધતિ વપરાય છે। ઓપ્શન બી સાચો જવાબ થશે। આઠમો પ્રશ્ન છે કે પરમનન્ટ હાર્ડનેસ દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો પરમનન્ટ હાર્ડનેસને દૂર કરવા માટે આયન એક્સચેન્જ પદ્ધતિ વપરાય છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। નવમો પ્રશ્ન છે કે DO એટલે શું? તો તમામને ખબર જ હશે કે DO એટલે ડિઝોલ્વ ઓક્સિજન। ડિઝોલ્વ ઓક્સિજન એટલે પાણીમાં દ્રવેલો ઓક્સિજન। BODનું પૂરું નામ શું છે? તો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ। ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ। 11મો પ્રશ્ન છે કે BOD ટેસ્ટ કેટલા દિવસમાં થાય છે? તો BOD ટેસ્ટ 5 દિવસમાં થાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। 12મો પ્રશ્ન છે કે COD ટેસ્ટમાં કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ વપરાય છે? COD ટેસ્ટમાં કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, CODમાં K2Cr2O7 વપરાય છે। 13મો પ્રશ્ન છે COD ટેસ્ટમાં કયો ઇન્ડિકેટર વપરાય છે? COD ટેસ્ટમાં કયો ઇન્ડિકેટર વપરાય છે? તો CODના ટેસ્ટમાં પોટેશિયમ ડાયક્રોમેટ નામનો ઇન્ડિકેટર વપરાય છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। 14મો પ્રશ્ન છે કે CODનું મૂલ્ય સામાન્ય રીતે BOD કરતાં ખાલી જગ્યા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, CODનું મૂલ્ય સામાન્ય રીતે BOD કરતાં વધારે હોય છે, બરાબર ને? 15મો પ્રશ્ન છે કે કંડક્ટિવિટી માપવાનો એકમ શું છે? કંડક્ટિવિટી માપવાનો એકમ માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર છે। માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે।
16મો પ્રશ્ન છે કે આલ્કલિનિટી મુખ્યત્વે કયા કારણે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આલ્કલિનિટી એ કાર્બોનેટ અને બાયકાર્બોનેટના કારણે થાય છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 17મો પ્રશ્ન છે કે એસિડિટી માપવા માટે કયો ઇન્ડિકેટર વપરાય છે? એસિડિટી માપવા માટે કયો ઇન્ડિકેટર વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એસિડિટી માપવા માટે મિથાઇલ ઓરેન્જ નામનો ઇન્ડિકેટર વપરાય છે. 18મો પ્રશ્ન છે કે રેસિડ્યુઅલ ક્લોરીનનું માન કેટલું હોવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, રેસિડ્યુઅલ ક્લોરીનનું માન 0.5 મિલીગ્રામ પર લીટર હોવું જોઈએ, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 19મો પ્રશ્ન છે કે ક્લોરિનેશનનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, પાણીમાં ક્લોરિનેશન કેમ કરવામાં આવે છે? તો પાણીમાં ક્લોરિનેશન એટલા માટે કરવામાં આવે છે કે તે જીવાણુનો નાશ કરે છે. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 20મો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટરમાં ફ્લોરાઇડની મર્યાદા કેટલી હોય છે? ડ્રિંકિંગ વોટરમાં ફ્લોરાઇડની મર્યાદા કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં ફ્લોરાઇડની મર્યાદા 1.5 મિલીગ્રામ પર લીટર હોય છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 21મો પ્રશ્ન છે કે નાઇટ્રેટ વધુ હોય તો કઈ બીમારી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રેટ વધુ હોય તો લ્યુ બેબી સિન્ડ્રોમ નામની બીમારી થાય છે, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 22મો પ્રશ્ન છે કે સેડિમેન્ટેશન પ્રક્રિયા શાના પર આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો, સેડિમેન્ટેશન પ્રક્રિયા એ ઘનતા પર આધારિત છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 23મો પ્રશ્ન છે કે ફિલ્ટ્રેશન પછી સામાન્ય રીતે કઈ પ્રક્રિયા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ફિલ્ટ્રેશન પછી એરેશન, સેડિમેન્ટેશન, ડિસઇન્ફેક્શન કે કોએગ્યુલેશન? તો વિદ્યાર્થી મિત્રો, ફિલ્ટ્રેશન પછી ડિસઇન્ફેક્શન નામની પ્રક્રિયા થાય છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે કોએગ્યુલેન્ટ તરીકે સામાન્ય રીતે શું વપરાય છે? તો કોએગ્યુલેન્ટ તરીકે એલમ એટલે કે ફટકડી વપરાય છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. એલમ વપરાય છે. 25મો પ્રશ્ન છે કે વોટર ટ્રીટમેન્ટનું પ્રથમ પગથિયું કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, 25મો પ્રશ્ન તમે મને કોમેન્ટ દ્વારા જવાબમાં આપી દેજો. બરાબર, 25મા પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં દરેક વિદ્યાર્થીઓ આપવાનો છે. બરાબર, અને તમને બધાને ખબર જ હોય છે કે વોટર ટ્રીટમેન્ટનું પ્રથમ પગથિયું એ કયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 25 પ્રશ્નો જોઈ ગયા છે. બરાબર, તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા જે પણ ટૉપિક પર તમારે વિડીયો જોઈતો હોય તો ટૉપિકનું નામ પણ મને કમેન્ટ દ્વારા તમે બતાવી શકો છો. અને મહેનત વિદ્યાર્થી મિત્રો વધુ કરજો. હવે પરીક્ષાના બહુ દિવસ બાકી રહ્યા નથી. બરાબર ને, 18 તારીખે આપણી એક્ઝામ છે જ. બરાબર, એમ સમજીને જ ચાલવાનું છે, કેમ કે હવે મને લાગતું નથી કે પોસ્ટપોન થાય. બરાબર, એક્ઝામ 18 તારીખે લેવાઈ જશે. બરાબર ને, તો જય હિન્દ, જય ભારત. વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.